નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 22/7/2026। તો આજે 8:10 કલાકે એક પેન્શનરો માટે અગત્યની જાહેરાત આવી છે, જે પેન્શન વધારાને અને અન્ય માંગણીઓને લઈને આવી છે। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હા, હજી સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવા જ સમાચારો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમે રોજે રોજ આવા જ નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો માટે આજ તારીખ 22 જુલાઈ 2026ની સાંજે 8:10 કલાકે સામે આવેલી મહત્વપૂર્ણ અપડેટ વિશે। તો જો તમે ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન મેળવે છે, તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો વિડીયોના અંતે જોતા રહેજો, અને કારણ કે અંતમાં હું એવું પણ જણાવવાનો છું કે આગામી દિવસોમાં સરકાર તરફથી કયા નિર્ણયો આવવાની શક્યતા છે। તો ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ હોવાથી વિડીયો અંત સુધી નિહાળી લેજો, અને હજુ સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી નિવૃત્ત પેન્શનરો દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી રહી છે, જેમાં મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે। તો પેન્શનમાં યોગ્ય વધારો કરવામાં આવે, મોંઘવારી ભથ્થા એટલે કે DADR અંગે બાકી પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે, તેમજ વયસ્ક પેન્શનરોને વધારાનું તબીબી ભથ્થું આપવામાં આવે। ત્યારબાદ પરિવાર પેન્શન સંબંધિત નિયમોને વધુ સરળ બનાવવામાં આવે। તો આ માંગણીઓને લઈને સરકારના સંબંધિત વિભાગોમાં ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। તો ખાસ કરીને આ 4 માંગણીઓની વાત કરી તે સામાન્ય રીતે દરેક પેન્શનરો દ્વારા કરવામાં આવતી મુખ્ય માંગણીઓ છે। ત્યારબાદ જોઈએ તો પેન્શન વધારાની ચર્ચા વિશે। તો હાલમાં પેન્શન વધારાને લઈને વિવિધ કર્મચારી અને પેન્શનર સંગઠનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી છે। તો સંગઠનોનું માનવું છે કે સતત વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનમાં યોગ્ય સુધારો કરવો જરૂરી છે। તો સરકાર સમક્ષ આ મુદ્દાઓ ફરીથી રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। તો ખાસ કરીને ઘણા પેન્શનર સંગઠનો દ્વારા એવી પણ રજૂઆતો કરવામાં આવી રહી છે કે પેન્શનમાં સારો એવો વધારો કરવો। તો અન્ય માંગણીઓ અને મહત્વપૂર્ણ માંગણીઓ વિશે વાત કરીએ તો પેન્શનરોની અન્ય કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓમાં સામેલ છે મેડિકલ એલાઉન્સમાં વધારો, પરિવાર પેન્શન પ્રક્રિયા સરળ બનાવવી, ઓનલાઈન સેવાઓ વધુ સરળ બનાવવી, તેમજ બાકી પડતા લાભો સમયસર ચૂકવવા, તેમજ વૃદ્ધ પેન્શનરોને વિશેષ સહાય આપવી। તો આ તમામ મુદ્દાઓ અંગે સંબંધિત વિભાગો દ્વારા રજૂઆતો પ્રાપ્ત થઈ છે। તો ખાસ કરીને હાલમાં મેડિકલ એલાઉન્સમાં વધારો કરવાની લઈને તીવ્ર માંગણીઓ કરવામાં આવી છે, તેમજ જે 80 વર્ષ ઉપરના પેન્શનરો હોય તેમને વિશેષ સહાય આપવાનું પણ સૂચન કર્યું છે। તો હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, પરંતુ પેન્શનર સંગઠનો સતત સરકાર સમક્ષ પોતાના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે, અને આગામી સમયમાં આ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે। તેથી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને માત્ર સત્તાવાર જાહેરાતને જ માન્ય ગણો। તો કોઈ પણ જાતની અફવાઓ પર વિશ્વાસ ના કરતા ફક્ત સત્તાવાર માહિતી હોય તેના પર જ ધ્યાન આપજો। ત્યારબાદ જોઈએ તો પેન્શનરો માટે શું કરવું। જો સરકાર તરફથી કોઈ નવો પરિપત્ર, ઠરાવ અથવા તો સત્તાવાર જાહેરાત બહાર પડશે તો તેની માહિતી સૌથી પહેલા અધિકૃત વેબસાઇટ
અથવા તો સંબંધિત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. તેથી કોઈ પણ ખોટા મેસેજ કે સોશિયલ મીડિયામાં વાયરલ થતી અફવાઓથી સાવચેત રહો. તો ખાસ કરીને સરકાર તરફથી કોઈ જાહેરાતો કરવામાં આવે તો તેનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય, તેમજ ઠરાવ પસાર કરવામાં આવતો હોય અથવા તો સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવતી હોય છે. તેથી કોઈ પણ ખોટા મેસેજ અથવા તો સોશિયલ મીડિયામાં વાયરલ થતી અફવાઓથી સાવચેત રહેવું. ત્યારબાદ મહત્વની સલાહની વાત કરીએ તો જો તમે નિવૃત્ત પેન્શનર છો તો તમારા તમામ દસ્તાવેજો અપડેટ રાખજો. ત્યારબાદ બેંક ખાતું અને આધાર વિગતો ચકાસી લો. ત્યારબાદ જીવન પ્રમાણપત્ર સહિતની જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરો. તેમજ સરકારની સત્તાવાર સૂચનો પર નજર રાખો દોસ્તો. તો અંતમાં વાત કરીએ તો આજ 22 જુલાઈ 2026ની સાંજે સામે આવેલી માહિતી મુજબ પેન્શન વધારા અને અન્ય માંગણીઓને અંગે ચર્ચા અને રજૂઆતો ચાલુ છે, પરંતુ અત્યાર સુધી કોઈ અંતિમ સત્તાવાર મંજૂરી અથવા તો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. જેવી કોઈ સત્તાવાર માહિતી સામે આવશે તેની સંપૂર્ણ અને સાચી માહિતી અમે સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.